યા ગાઈસ આઈ એમ બહુ બિઝી, એટલે લઈ જાઉં છું. પૈસા નતા ભેગા કરવા પડ્યા, ક્યાંકથી ઉધાર ઉછીના વ્યાજે ક્રેડિટ કાર્ડ ઘસીને લઈ જઈએ છો. હું આજે આને ડેટ ઉપર લઈ જાઉં. એ હિન્દી બોલશે, આપણે ગુજરાતી ઠપ કરશું. હા તમે તમારે ઝીલી લેજો, બોલ કેવા ને પડ્યા બોલ ઝીલી લેજો, પડ્યા બોલ ઝીલી લેજો આપણે ગુજરાતીમાં. हमारे कंपास किचन में यहाँ का जो फॉन्ड्यू है वो बहुत ही अच्छा मिलता है, आपको ज़रूर ट्राई करना चाहिए. ये कोई प्रमोशन नहीं है, ये हमारे ऑफिशियल रेट ही है. तो अगर आप यहाँ पर आते हो तो आपको फॉन्ड्यू ज़रूर से ट्राई करना चाहिए. गाइस खाना आ गया है और ધ્રુવી એટલે પણ હું કેમ હિન્દી બોલું? તો આ ફોન્ડ્યુ ઉપર હોય કોઈ ચીઝ છે ને ધ્રુવ ખાવા જ માંડી. આ ટોસ્ટ હોય, આ કંઈક પાપડ જેવું હોય, આ રહ્યું કંઈક ગાર્લિક બ્રેડ ના સેટ છે. પહેલાં વેજીસ આવતી હતી જોડે, મને લાગે છે પૈસાની થોડી કમી થઈ ગઈ છે એટલે નથી આવે શાકભાજી. तो सब कुछ अच्छा ही लगता है, उसको टेस्ट का कुछ समझ आता नहीं है, पर मैं जो घर पे बनाती हूँ उसका टेस्ट उसे नहीं पसंद आता. काफ़ी चीज़ें वो नहीं खाता. पहले ऐसा बोलता है कि हाँ मैं पूरा खा जाऊँगा, और फिर बाद में खाएगा तो वो रेडीमेड पैकेट. और शादी करने के बाद गज में थोड़ा चेंज आता है, मतलब वो पंक्चुअल हो जाती है कि मुझे मेरे जो पति परमेश्वर है उसके लिए कुछ बनाना है, भले ही आपको कुछ आता ना हो, सब्जी और उसमें सब सॉल्ट कम हो, वैसा कुछ सब होता है. और आपका एक्सपीरियंस कैसा रहा शादी के बाद? शादी के बाद एक्सपीरियंस मेरा अच्छा रहा, पर पहले कैसे हम फ्रेंड्स के साथ घूमते फिरते थे, जैसे घूमना फिरना बंद हो जाएगा, क्योंकि ध्रुवी को ले जाना पड़ेगा साथ. तो सभी जगह हम क्या वो लट्ठा गैंग होती है तो नहीं ले जा सकते, तो वहाँ पे थोड़ा सेटिंग करना पड़ता है. कुछ मतलब हम फ्रेंड्स चले जाए कहीं घूमने तो फिर ध्रुवी को बाद में कहीं घुमाने ले जाना पड़ता है. बस ये चीज़ की ध्यान रखनी पड़ती है, और तो कुछ नहीं, समय देना पड़ता है ध्रुवी को. पर वो हिंदी થોડું ગુજરાતીમાં લઈ લો તો ફટાફટ નીકળી જશે. આ રહ્યો નકા વ્લોગ ભરશે ખાલી. તો કેવું કે ભાઈ ધ્રુવીને ટાઈમ દેવો એ યોગ્ય છે, ટાઈમ દેવો જોઈએ, દેવો જ પડે ટાઈમ, પરણ્યા છીએ એટલે. પણ અમુક સમય એવું હોય ને કે ભાઈબંધ માટે, ભાઈબંધ દોસ્તી માટે બી રાખવો પડે, તો બંને વસ્તુ ખાલી મેનેજ કરવી પડે. બાકી બીજું કશું નહીં, કરી લેવાય, કશું કે બીજું કંઈ મોટું નહીં. તમારા લગ્ન થયા પછી તમારામાં શું અંદરથી ચેન્જ આવ્યો છે? કીધું તો કરી જાવ, કેટલી વાર ગયા ઘરે કોઈ રાજન બેઠું હોય એટલે વહેલા જવું પડે ઘરે. તો બીરો આ માણસ રોજ જે 11:30 આવે છે, આજે વહેલો આવી ગયો કારણ કે આજે મારી ડેટ. એ ગયો તો સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવા માછલી બને તો એ, અને હું ગઈ હતી મારા ઘરે પગ ફેરો કરવા, તો ત્યાં મારા પપ્પાએ મસ્ત જમાડ્યું જમીને. તો લગ્ન તો કરવા જ જોઈએ, પણ ટાઈમ બી મેનેજ કરવો પડે, બોયને પણ ને ગર્લને પણ. પછી આખો દિવસ ફોન ના કરાય કે તમે કેટલે છો, કેટલા વાગે આવશો, શું જમવું છે. જમવાનું તો આપણે એ જ બનાવવાના છે જે આપણને ગમે. છોકરાઓ તો બિચારા ખાઈ લે ગમે તેવું, છોકરાઓને તો કંઈ હોય નહીં. ખરેખર તકલીફ છોકરાને જ પડે. મેરેજ કર્યા પછી છોકરીના ઘરે જ રહેવાનું હોય, ખાલી જમવાનું સાચવી લેવાનું હોય, બાકી તો આરામ જ કરવાનું હોય આખી બપોર. એટલે હું છોકરાઓને સપોર્ટ કરું છું મેરેજમાં, કે એ લોકોને તકલીફ પડે. બાકી લગ્ન તો કરી જ લેવાય. લવ મેરેજ કરવા જોઈએ કે નહીં? લવ મેરેજ ને અરેન્જ મેરેજ કર્યા હોત તો મેરેજ તો મેરેજ કહેવાય ને, અરેન્જ મેરેજ ને લવ મેરેજ. લવ મેરેજમાં શું પહેલેથી તમને મુસીબત ખબર હોય, અરેન્જ મેરેજમાં પછી મુસીબત ખબર પડે. मुसीबत तो बनने में हुआ है। तो आज की वीडियो में इतना ही था, और अगर आपको वीडियो अच्छा लगे तो लाइक शेयर सब्सक्राइब टू आवर चैनल विच इज़ ध्रुमपास व्लॉग। कीप सपोर्टिंग, कीप लविंग। मिलते हैं नेक्स्ट व्लॉग के साथ।